નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વે મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ છે, જેના લીધે હાલમાં નર્મદા જિલ્લામાં ટનબંધ શેરડીનું વેચાણ થઈ રહ્યું છે। 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વને લઈને અત્યારથી જ રાજપીપળા અને નર્મદા જિલ્લામાં પતંગ રસિયાઓમાં પતંગ પર્વ ઉજવવામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો બીજી તરફ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વે શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ વર્ષોથી ચાલતો આવ્યો છે। ઉત્તરાયણ પર્વને પગલે આગલા દિવસે આદિવાસીઓ પોતાના ભાણેજ માટે શેરડી ખરીદે છે અને ઉત્તરાયણ પર્વે મામા ભાણેજનો શેરડી દાન કરે છે। એવું કહેવાય છે કે શેરડી દાન કરવાથી પુણ્ય મળે છે અને શેરડીનો મીઠાશ અને કારણે મામા ભાણેજ વચ્ચેના સંબંધ મીઠા બને છે। હાલ નર્મદા જિલ્લામાં ટનબંધ શેરડીનું વેચાણ થઈ રહ્યું છે। હવે ઉત્તરાયણના 2 દિવસ બાકી રહ્યા છે, એટલે અમારા નર્મદા જિલ્લામાં જે શેરડીનું વેચાણ વધારે થાય છે, તો હવે શેરડીનું ઉત્પાદન વેચાણ માટે કે મામા ભાણેજને પૂર્ણ કરે છે, એટલે કે આ શેરડી અમારે વેચવા પડે છે અને તે એક શેરડીનું નામ 30 રૂપિયાનું એક વેચીએ છીએ, 2 જોઈએ તો 50 રૂપિયામાં આપીએ છીએ। એટલે સૌથી વધારે કે અમારા નર્મદા જિલ્લામાં શેરડી ગઈ વખત કરતાં ભાવ થોડો વધારે છે, 10 રૂપિયા વધારે છે। હવે મામા ભાણેજને દાન કરવા માટે આદિવાસીઓનો રિવાજ છે કે શેરડી લઈ જાય અને એના ભાણેજને પુણ્યદાન કરે છે। તમારું નામ? મારું નામ છે વિષ્ણુ। ઉત્તરાયણમાં તૈયારી થઈ ગઈ છે, અત્યારે 2 દિવસ બાકી છે, એટલે શેરડીનો ભાવ અત્યારે વધારે 25 થી 30 રૂપિયા જેવા ચાલે છે। એટલે મામા ભાણેજ અને બહુ અબજાર રાજપીપળાની અંદર બહુ ભાવ ચાલી રહ્યો છે અત્યારે 2 વર્ષથી, અને 25 કે 30 રૂપિયા ચાલી રહ્યા છે। હવે નર્મદા જિલ્લામાં મામા ભાણેજ અને શેરડીનું બહુ વેચાણ ચાલી રહ્યું છે, એટલે બહુ શેરડી ખરીદી રહી છે। મામા ભાણેજનો દાન છે આદિવાસીમાં આપવાનો રિવાજ ચાલે છે, એટલા માટે શેરડી બધા બહુ જ વેચે છે અને બહુ જ ખરીદે છે। તમારું નામ? રિંકેશભાઈ વડોદરા ખાતે અત્યારે પતંગ બજાર તો ધૂમ ચાલી રહ્યું જ છે, પરંતુ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આદિવાસીઓમાં ખાસ એવો રિવાજ છે કે મામા ભાણેજને શેરડીનું દાન કરે। મામા ભાણેજને શેરડીનું દાન કરવાનો રિવાજ હોવાથી અહીંયા આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડીની ખરીદી કરે છે। એવું કહેવાય છે કે મામા ભાણેજને શેરડીનું દાન કરવાથી મામા ભાણેજ વચ્ચે શેરડી જેવા મીઠા સંબંધો થાય છે, એને કારણે આદિવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા શેરડી ખરીદી રહ્યા છે। ખાસ કરીને ગયા વખત કરતાં શેરડીના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે, તેમ છતાં 25 થી 30 રૂપિયાનો સાંઠો અહીંયા મળી રહ્યો છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા।